સુરતમાં 8.90 લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રહેતા અને વરાછામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા ગિરીશભાઈ શશિકાંત વ્યાસના ઘરેથી ગત 5મી મે બપોરે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને 8.90 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને રોકડા 15,000 ચોરી કરી હતી। કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક બાઇક ઉપર ચોરી કરવા આવતા બે શકમંદો સલાબતપુરા હાશમીરજી રેસિડેન્સીમાં આવતા અને ત્યાંથી બીજા બે સાગરીતો સાથે ઉત્તર પ્રદેશ પાસિંગની કારમાં ભાગતા દેખાઈ આવ્યા હતા। ચારેય શખ્સો મેરઠના વતની હોવાનું પણ પોલીસે જાણી લીધું હતું। તેઓ ચિલોડાથી હિંમતનગરના રસ્તે ભેગા થઈ રહ્યા હોવાથી પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. દેસાઈનો કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ચૌધરીએ સંપર્ક કરી એલર્ટ કર્યા હતા। તો 7મી રાત્રે પ્રાંતિજ પોલીસે સાબરકાંઠા હાઈવે કતપુર ટોલ નાકા પાસે આ કારને આંતરી હતી અને મેરઠના વતની રિહાન ઉમર મોહમ્મદ કુરેશી, સાઈદ યાકુબ અલી મલિક, ઇન્સાદ મિયા ઉર્ફે ઇરશાદ મિયા, સિદ્ધુ મિયા કુરેશી અને મેરઠના વતની તથા હાલ સલાબતપુરામાં રહેતા આરિફ કય્યુમ રાણાને ઝડપી લેવાયા હતા। ચોરીના તમામ મુદ્દામાલ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસે 1.30 લાખની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા। 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે, જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના રૂપિયા 8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય, આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય એ દિશામાં તપાસ ચાલુ છે। આરોપી રિહાન મોહમ્મદ, કયુર મોહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ છે।